નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપણે દૂધને તેમ જોવા જઈએ એના મહત્વમાં તો એના ઐતિહાસિક દસ્તાવેજો તેમજ અત્યારના આધુનિક જે અલગ અલગ પ્રકારના તારણો છે એમાં દૂધનું મહત્વ ઘણું છે. જેમ કે કોઈ કહે છે કે દૂધ એ સંપૂર્ણ આહાર છે, કોઈ કહે છે કે ઔષધીય ગુણો વાળું છે, પરંતુ હકીકતમાં દૂધ ની વાત કરીએ તો એનું મહત્વ ગાગરમાં સાગર જેવું છે. બીજી વાત એ કરીએ કે દૂધની અંદર જે અલગ અલગ તત્વો ભળે તો એના માટે એ કહેવત છે કે દૂધમાં સાકર ભળવી. તો આપણને પ્રશ્ન થાય કે દૂધની અંદર બીજા કયા અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો ઉમેરી શકીએ અને કેટલા પ્રમાણમાં ઉમેરી શકીએ અને કેવી રીતે ઉમેરી શકીએ. તો આજનો આ ચર્ચાનો મહત્વનો વિષય છે અને એને વિષય નિષ્ણાત તરીકે આપણે ડૉક્ટર કૃપા હિરપરા આપણી સાથે હાજર છે. તો આજના ચર્ચાનો મુખ્ય વિષય છે દૂધ સાથે અન્ય ઘટકોનું સહસંયોજન, અને તેના માટે ડૉક્ટર કૃપા હિરપરા મેડમ આપણી સાથે ડેરી વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર ખાતેથી હાજર છે, જે આપણને વિસ્તૃત માહિતી આપશે. ડૉક્ટર કૃપા હિરપરા મેડમ. થેન્ક યુ ડૉક્ટર કિશોર કોરડિયા. જેમ તમે કહ્યું તેમ ખરેખર આજનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને દૂધ, તમે જે હમણાં જ કહ્યું કે ગાગરમાં સાગર, એ વાત બિલકુલ તદ્દન સાચી કહી શકાય. કારણ કે દૂધમાં એટલા બધા પોષક તત્વો છે, વિટામિન્સ છે, બીજા ખનિજ તત્વો છે, અને એ સિવાય અન્ય ઘણું બધું વસ્તુઓ ઉપલબ્ધ છે. તો આપ જે પ્રમાણે જણાવી રહ્યા છો તે પ્રમાણે દૂધ એક સંપૂર્ણ આહાર ગણાવી શકાય. છતાં પણ આપણે આજે જોઈશું કે થોડી અમુક વસ્તુઓ એવી છે કે જે ઘણા લોકોને જાણ બહાર હોય છે. આપણે દૈનિક ક્રિયામાં ઉપયોગ એનો કરતા હોઈએ છીએ, છતાં પણ આપણને એ વસ્તુનું જ્ઞાન નથી હોતું અથવા તો અપૂરતું જ્ઞાન હોય છે. જેના કારણે ઘણી વખત એવું બને કે આપણે વસ્તુનો લાભ લઈ રહ્યા હોવા છતાં આપણને ખબર નથી હોતી કે એને વધારે સારી રીતે કઈ રીતે આપણા જીવનમાં ઉતારી શકાય. તો જે આજનો આપણો વિષય છે એની વિશે આપણે આગળ ચર્ચા કરીએ. ડૉક્ટર કિશોર, સ્ક્રીન દેખાઈ રહી છે? યસ મેમ, નાઉ ઇટ ઇઝ કેન સી. ઓકે. તો આજના ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપણે આપણા માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર પીએચ ટાંક સર તથા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર જયેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીશું કે એમણે આ પ્રસંગે ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં મને આ જે વિષય છે કે દૂધ સાથે અન્ય ખાદ્ય ઘટકોનું સહસંયોજન, એના પર વિસ્તૃત માહિતી લોકોને સુધી પહોંચાડવા માટેનું પ્લેટફોર્મ આપ્યું છે. તો આપણે શરૂ કરીએ. જેમ શરૂઆત કરી આપણે કે દૂધ સંપૂર્ણ આહાર તરીકે ઓળખાય છે અને અન્ય ઘટકો સાથે સંયોજનથી પોષણમાં વધારો થાય છે. તો દૂધ આપણે જો સમજીએ પહેલેથી લઈને, તો બાળક જ્યારે જન્મે છે ત્યારથી લઈને 6 મહિનાનું થાય ત્યાં સુધી એનો ખોરાક માત્ર દૂધ હોય છે, અને છતાં પણ બાળકનો વિકાસ થતો હોય છે. તો આ સમયે આપણે કહી શકીએ કે દૂધ સંપૂર્ણ આહાર છે. પણ જેમ જેમ બાળક મોટું થાય તેમ આપણે જોઈએ છીએ કે અમુક બાળકોની સરખામણીએ કોઈ નબળું હોય છે અથવા તો કોઈ ખૂબ જ તંદુરસ્ત હોય છે. તો જો એનો પહેલો તફાવત આપણે જોવા જઈએ તો એ બાળક જે તંદુરસ્ત છે એ દૂધની સાથે સાથે અન્ય ખોરાક પણ લેવાનું શરૂ કરી ચૂક્યું હોય છે. અને જે બાળકો માત્ર દૂધ ઉપર નિર્ભર છે એમનો શારીરિક વિકાસ થોડા ઘણા અંશે ઓછો દેખાય છે. તો આ જે અન્ય ખાદ્ય ઘટકો જેમ કે અનાજ છે, ફ્રૂટ છે, જે ઘટકો છે બીજા, એની સાથે સંયોજન કરવાથી એની પોષણ ક્ષમતામાં વધારો થાય છે. શરીરની બાયોએબિલિટી કહીએ આપણે કે જે દૂધની સાથે સાથે અન્ય ખોરાકને પચવાની ક્ષમતા આપે છે. તો એના કારણે અમુક ડેરી પ્રોડક્ટ્સની કાર્યક્ષમતા અને ગુણવત્તા સુધરે છે.
તો આપણો જે મેઇન ઉદ્દેશ્ય છે કે ડેરી ઉદ્યોગની વિકાસશીલતા કેવી રીતે આપણે લાવવી, તો એમાં ડેરી પ્રોડક્ટ્સની કાર્યક્ષમતા અને ગુણવત્તા કઈ રીતે વધારી શકાય, તો આવા અમુક ખોરાકના સંયોજનથી એની કાર્યક્ષમતા અને ગુણવત્તા આપણે વધારી શકીએ. હવે આપણે જેમ જાણીએ છીએ કે આપણી રૂટીન લાઈફમાં, આપણી દૈનિક રોજક્રિયામાં જે દૂધના મુખ્ય ઉત્પાદનો છે એમાં દૂધ, દહીં, પનીર, ચીઝ, દૂધનો પાવડર અને માખણ મુખ્ય છે. તો દૂધ એ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સથી સમૃદ્ધ છે. આ સિવાય પણ ઘણા બધા પદાર્થો એની અંદર રહેલા છે. એનું વૈજ્ઞાનિક બંધારણ જો આપણે જોવા જઈએ તો ઘણું જટિલ કહી શકાય એ પ્રકારનું છે. પરંતુ મુખ્યત્વે જે જરૂરિયાત હોય છે શરૂઆતમાં એ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સની હોતી હોય છે. બીજું કે દહીં છે એ પ્રોબાયોટિક્સથી ભરપૂર છે અને પાચન સુધારે છે. પ્રોબાયોટિક્સ વસ્તુ શું છે તે આપણે વિગતવાર સમજીશું. અહીં આપણે એટલું સમજીએ કે પ્રોબાયોટિક્સ જે છે એ આપણી પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરતા સૂક્ષ્મજીવો કહી શકાય તે છે. ચીઝ અને પનીર જે ફેટ અને પ્રોટીનનો ખૂબ સારો સ્ત્રોત ગણી શકાય. અન્ય ઉત્પાદન છે કે દૂધનો પાવડર. હવે જે પાવડર છે એ ખૂબ લાંબા સમય સુધી સંગ્રહ માટે યોગ્ય હોય છે, કારણ કે એમાં પાણીનો ભાગ હોતો નથી. તો જે વસ્તુમાં પાણીનો ભાગ ન હોય તેમાં આપણે એને વસ્તુને લાંબા સમય સુધી સાચવી શકતા હોઈએ છીએ. જ્યારે માખણ ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત ગણવામાં આવે છે, કારણ કે એમાં ચરબીનું પ્રમાણ છે અને આપણે જાણીએ તે પ્રમાણે જે ચરબી જે છે એ 9 કિલો કેલરી સુધીની ક્ષમતા ધરાવતું હોય છે. હવે આ બધી વસ્તુઓ આપણે કરી તો રહ્યા છીએ, પણ એનો પરિવર્તનના મુખ્ય કારણો શું છે, કે કયા કારણોસર આ બધી વસ્તુઓ બની રહી છે, કે દૂધ સાથે અન્ય પ્રોડક્ટ્સને કે અન્ય ખાદ્ય પદાર્થોને મેળવવાની જરૂરત શું છે? તો જીવનશૈલીમાં બદલાવ. મતલબ કે આપણે જો જોવા જઈએ તો આજથી 10 થી 15 વર્ષ પહેલાં જે લાઈફસ્ટાઈલ હતી, જે પ્રકારેની જીવનશૈલી આપણે જીવતા હતા, એના કરતાં અત્યારે એકદમ ઝડપી ફેરફાર થઈ રહ્યા છે. કોઈ પણ નાની મોટી બાબત હોય કે જે પહેલાં કરતાં અત્યારે ઘણી બદલાવમાં છે. બીજું છે કે સામાજિક અને આર્થિક પરિસ્થિતિ. જ્યારે આપણે જોઈએ કે આપણા દાદા, આપણા વડવાઓ જે હતા એ એક સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને એમની આર્થિક પરિસ્થિતિ એકંદરે નબળી કહી શકાય. જ્યારે અત્યારે કુટુંબો વિભક્ત થઈ ગયા છે અને આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો આવેલો છે, એટલે કે પરચેઝિંગ પાવર દરેકનો વધ્યો છે. બીજું છે કે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ. પહેલાના જે લોકો હતા એ એક જ જગ્યા પર, એક જ ગામમાં કે એક જ જિલ્લામાં પોતાનું આખું પસાર કરી દેતા. જ્યારે અત્યારે તમે જુઓ તો ઉત્તર ગુજરાતના લોકો છે તે સાઉથ ગુજરાતમાં વસેલા હશે, પૂર્વ ગુજરાતના લોકો છે એ પશ્ચિમ ગુજરાતમાં વસેલા હશે. આ સાથે સાથે પૂરા ભારતમાં જે એક જગ્યાએ જેનો જન્મ છે એ માણસ અલગ અલગ જગ્યાએ વસવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એ માણસ એકલો નથી વસી રહ્યો, પણ એની સાથે સાથે એનો સાંસ્કૃતિક વારસો લઈને જાય છે. તો આવા સંજોગોમાં એણે જે ખોરાક પદ્ધતિઓ અપનાવેલી છે એ નવા વાતાવરણમાં અપનાવવા કોશિશ કરે છે. સાથે સાથે નવા વાતાવરણની ખોરાક પદ્ધતિ પણ પોતાની અંદર લાવવાનો પ્રયત્ન કરે છે. તો આ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ છે એ પણ આ પરિવર્તનનું એક કારણ ગણી શકાય. બીજું કે પર્યાવરણ. હવે જ્યારે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વાત કરીએ કે અલગ અલગ જગ્યા પર માણસ બદલાઈ રહ્યો છે, જઈ રહ્યો છે, ત્યારે ત્યાંનું વાતાવરણની અનુકૂળતા માણસના સ્વભાવ અનુસાર, એના સ્વાસ્થ્ય અનુસાર બદલાતું રહે છે. તો આ જે 4 મુખ્ય પરિવર્તનો છે એ મુખ્ય કારણો કહી શકાય આ પરિવર્તનના. બીજું કે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એમાં પણ ઘણા ફેરફાર જોવા મળે છે, જેમ કે નવી પ્રોડક્ટનો વિકાસ. હવે ગ્રાહકોના સ્વાદ અનુસાર નવા ઉત્પાદનોનો વિકાસ શક્ય બને છે. લોકોને એક જ પ્રકારનો જે આપણે કહી શકીએ કે સ્વાદ પસંદ નથી આવતો. દર વખતે કોઈને કંઈ નવું જોઈતું હોય છે. આપણે જ્યારે સામાન્ય રીતે કોઈ દુકાન પર કે કોઈ શોપ ઉપર કોઈ વસ્તુ લેવા જઈએ, સામાન્ય તરીકે એક આઈસ્ક્રીમનું ઉદાહરણ લઈએ કે ભાઈ આઈસ્ક્રીમ લેવા ગયા છીએ, તો એવા સમયે આપણે શું કહીશું કે ભાઈ કંઈ નવું ફ્લેવર આવેલું છે, કંઈ નવો આઈસ્ક્રીમ આવેલો છે. તો ગ્રાહકોનો જે સ્વાદ છે એ દિવસે દિવસે બદલાઈ રહ્યો છે અને એના કારણે આવા ઉત્પાદનોનો વિકાસ પણ શક્ય બન્યો છે. બીજું છે પ્રોડક્ટ ફોર્મ્યુલેશનમાં નવીનતા. આજકાલ ટેકનોલોજીનો જમાનો છે અને ડિજિટલાઇઝેશનનો જમાનો છે. એવા સમયગાળામાં આપણે સૌ રહ્યા છીએ, તો એમાં પ્રોડક્ટ જે છે એનું ફોર્મ્યુલેશન, જેનું વૈજ્ઞાનિક બંધારણ કહી શકાય, એમાં પણ આ ટેકનોલોજીના કારણે નવી
ઇનોવેશન્સ થઈ રહ્યા છે, નવી નવી નવીનતાઓ ઉમેરાઈ રહી છે. તો આ બધા પણ એ પરિવર્તનના કારણો ગણાવી શકાય. આ સાથે બીજા પરિબળો છે કે જેમાં સરળ ખોરાકની માંગ. આજે લોકો તૈયાર ખોરાક તરફ વળી રહ્યા છે, એને તૈયાર ખોરાક લેવાનું વધારે પસંદ કરે છે. બીજું, ફૂડ પ્રિપરેશન હવે મોટા પ્રમાણમાં આઉટસોર્સ થાય છે. જેમ આપણે કહ્યું કે આપણી જે જીવનશૈલી છે જે બદલાઈ છે, આર્થિક આપણું જે સ્તર છે એ બદલાયું છે. પતિ પત્ની બંને જો નોકરિયાત હોય તો એવા સંજોગોમાં એ લોકોના માટે તૈયાર ફૂડ પ્રિપરેશન જે છે એનો આઉટસોર્સિંગ કરતા હોય છે કે ભાઈ સમય નથી તો સમયની સાથે બદલાવું જરૂરી છે. તો એવા સમયગાળામાં એ લોકો એવા ખોરાક પસંદ કરે છે કે જે ઝડપથી રાંધી શકાય, ઝડપથી તૈયાર કરી શકાય. આનાથી આપણને ફાયદો શું થાય છે કે એક તો સમયની બચત મળે છે અને સરળતાપૂર્વક એ મળી રહે છે. તો એના કારણે આવી વસ્તુઓ માર્કેટમાં આવી રહી છે. બીજું કે ગ્રાહકની પસંદગીમાં ફેરફાર થાય છે. એને માત્ર સ્વાદ જ નહીં પરંતુ વિવિધતા પણ જોઈએ. હમણાં એક મારા ધ્યાન પર છે એવું એક ફ્લેવર નવું આઈસ્ક્રીમનું લોન્ચ થયું છે કે ફ્રોગેટ્સ નામની કંપની છે, જેણે જામફળની સાથે મરચું, આપણે જે ઘરે બનાવીને ખાતા હોઈએ કે ભાઈ જામફળની ચીરો કરીએ, ઉપર મીઠું અને મરચું ભભરાવીને ખાતા હોઈએ, તો એવો જ સ્વાદ આઈસ્ક્રીમમાં કેમ ન લાવી શકાય, એ હેતુથી આવી વિવિધતા પણ સર્જવામાં આવી છે. અને આ પ્રકારનો આઈસ્ક્રીમ આજે બજારમાં ઉપલબ્ધ થયો છે, એ પણ માત્ર ગ્રાહકની પસંદગીના ફેરફારના લીધે. તો આવા નવા ફ્લેવર્સ અને કોમ્બિનેશનની માંગ આજકાલ ખૂબ વધી રહી છે. તો આવા પરિબળો સામે કે નવા મિલ્ક પ્રોડક્ટ્સની સાથે નવા ખાદ્ય પદાર્થોનું સંયોજન કરવું ખૂબ જરૂરી છે. બીજો એક એવો વર્ગ છે કે જે આરોગ્ય અને સલામતીમાં માને છે. તો હવે ગ્રાહકો જે છે એ આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત છે. એટલે કે જે પણ એવો એક વર્ગ છે જે કહી શકાય કે હેલ્થ કોન્શિયસ આપણે કહીએ જેને, કે એ લોકો શું કરતા હોય છે કે પોતાના ખોરાક આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત હોય છે કે ભાઈ આ વસ્તુ ખાવી જોઈએ, આ ન ખાવી જોઈએ. જેમ કે જંક ફૂડ છે, તો હવે ઘણી સ્કૂલોમાં પણ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવે છે કે જંક ફૂડ ન ખાવા જોઈએ. જંક ફૂડ એટલે કે મેદા રિલેટેડ જે પણ આપણે પ્રોડક્ટ્સ લેતા હોઈએ છીએ એની વાત થઈ રહી છે. બીજું કે ફૂડ સલામતી મહત્વપૂર્ણ બની છે. FSSAIના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે તમારે અમુક પ્રકારના જે ઘટકો છે ખોરાકના, એ તમારે દર્શાવવા ખૂબ જરૂરી બન્યા છે. તો એવા સમયમાં પણ આ પ્રકારની ઉત્પાદનો ડેરીના એ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બીજું કે પોષક તત્વોથી ભરપૂર પ્રોડક્ટ્સની માંગ વધી રહી છે. હવે દરેક પ્રકારના પોષક તત્વો એક જ પ્રકારમાં જો મળી શકતા હોય તો શા માટે એક પસંદ ન કરવું, એવો પણ એક ગ્રાહકોનો અભિગમ રહેલો હોય છે. તો આ બધા જે પરિબળો છે એની પાછળ આપણે જે ડેરી ઉદ્યોગમાં વિકાસની વાત કરી રહ્યા છીએ, તો ડેરી પ્રોડક્ટ્સની સફળતા માટેના આ જે 3 મુદ્દા અહીં દર્શાવ્યા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે યોગ્ય ઘટકોની પસંદગી, ઇન્ગ્રેડિયન્ટ્સ, તમે જે વાનગી કે રેસીપી કે જે કંઈ પણ પ્રોડક્ટ ઉત્પાદન કરવા ઈચ્છી રહ્યા છો, તો એના યોગ્ય ઘટકો શું હોઈ શકે, એ કઈ રીતે તમને બેનિફિટ થઈ શકે, એ આપણે આગળના પ્રેઝન્ટેશનમાં દરેક એક ઘટકના નાના ઉદાહરણ સાથે જોઈશું કે યોગ્ય ઘટકની પસંદગી ખૂબ જરૂર છે. બીજું કે ખાદ્ય વાનગીની વૈજ્ઞાનિક રચના. અહીં પ્રશ્ન એ છે કે તમે જે બે વસ્તુઓ મિક્સ કરી રહ્યા છો, કે બે વસ્તુઓનું સંયોજન કરી રહ્યા છો, એની વૈજ્ઞાનિક રચના તમારા શરીર મુજબ યોગ્ય છે કે નહીં, એ ચકાસવું પણ ખૂબ જરૂરી છે. બીજું કે ગુણવત્તા અને સ્વાદ વચ્ચે સંતુલન. હવે આપણે ગુણવત્તાની વાત કરી અત્યાર સુધી કે ભાઈ ખૂબ સારા પ્રમાણમાં આ હોવું જોઈએ, પ્રોટીન હોવા જોઈએ, મિનરલ્સ હોવા જોઈએ, પ્રોબાયોટિક્સ હોવા જોઈએ, પ્રીબાયોટિક્સ હોવા જોઈએ. તો આ બધાથી ગુણવત્તા તો વધી જ શકે, પરંતુ શું એનો સ્વાદ પણ વધે છે કે નહીં, એ જાણવું ખૂબ જરૂરી છે. જેમ કે આપણને ખબર હોય કે ગુજરાતીમાં કહેવત છે કે કડવા કારેલાના ગુણ ન હોય કડવા, બરોબર, કે જે કારેલું છે એ ખૂબ જ ગુણવાન છે, પરંતુ એમાં જે સ્વાદ રહેલો છે એ તમે કોઈ પ્રોડક્ટમાં નાખીને એને સુધારી ન શકો. તો આવા સમયે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ તમારે પસંદ કરવા, એવા ઘટકો પસંદ કરવા જેની વૈજ્ઞાનિક રચના ખૂબ સુંદર હોય, સાથે સાથે એ ગુણવત્તાની સાથે સ્વાદનું પણ સંતુલન જાળવે. જો તમારું સ્વાદનું સંતુલન નહીં હોય તો એ પ્રકારની પ્રોડક્ટ જે છે એ વેચાશે પણ નહીં અને માર્કેટ પણ એના માટે એટલું સારું નહીં મળે તમને.
હવે આ બધું સમજ્યા, પણ એની પહેલા આપણે એ સમજવો પડે અર્થ કે સહસંયોજન એટલે શું. સહ એટલે કે સાથે, અને સંયોજન એટલે સારું આયોજન. સહસંયોજન એક સાથે રહીને સારું કરવામાં આવેલું આયોજન. પણ અહીં આપણે વાત કરી રહ્યા છીએ ખાદ્ય પદાર્થની, ખોરાકની, દૂધની. તો દૂધ સાથે અન્ય ખાદ્ય ઘટકોનું એક વૈજ્ઞાનિક રીતે જો સંયોજન કરવામાં આવે તો એને સહસંયોજન કહી શકાય, જેનાથી પોષક ગુણધર્મો વધારવા માટેનો અભિગમ આપણે પ્રસ્તુત કરી શકીએ કે ભાઈ દૂધની સાથે જો અન્ય ખાદ્ય ઘટકોનું સંયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવશે તો એના પોષક ગુણધર્મો વધશે. સાથે સાથે એ જે નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે અથવા તો જે બનવા જઈ રહી છે એનું કાર્યક્ષમતા વધવાનો માર્ગ મોકળો બનશે કે આવી પ્રોડક્ટ્સ જલ્દીથી વેચાણ પામશે બજારમાં, અને તમને એના માટે નવા ગ્રાહકો મળશે. સાથે સાથે એનો ભાવ પણ તમને મળી શકે છે. તો આ પ્રકારની જે પ્રોડક્ટ્સ છે એને સહસંયોજન તરીકે આપણે સમજી શકીએ. હવે આ સહસંયોજનના મુખ્ય લાભ શું છે, તો પોષક મૂલ્યમાં વધારો, જે આપણે પહેલાં જ એના વિશે ડિસ્કશન કરી લીધું, એની પર ચર્ચા કરી લીધી કે આ બે વસ્તુનો સુમેળ કરવાથી પોષકના મૂલ્યમાં વધારો થતો હોય છે. બીજું, એના સ્વાદ અને બંધારણમાં સુધારો થતો હોય છે. ત્રીજું, કાર્યક્ષમતા વધે છે અને શેલ્ફ લાઈફમાં વધારો થાય. એ અહીં જે શેલ્ફ લાઈફ છે મતલબ કે જ્યારે એ પદાર્થનું મેન્યુફેક્ચરિંગ થયું, જે તે વાનગીનું કે જે તે પ્રોડક્ટનું તમે ઉત્પાદન કર્યું, ત્યાંથી લઈને એક ખોરાક ખાવા માટે અયોગ્ય ઠરાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શેલ્ફ લાઈફ કહેવાય, કે એનો જીવનકાળ. એ જે પદાર્થ કે જે આપણો ખોરાક છે એનો જીવનકાળ કેટલો, તો એ ખૂબ જ આધાર રાખે છે. જો આપણે દૂધ હોય એને સવારમાં લઈને મૂક્યું તો સાંજ સુધીમાં બની શકે કે એ બગડી જાય. પણ દૂધમાંથી કોઈ વસ્તુ બનાવી દીધી, કે કંઈ હલવો બનાવ્યો, પેંડા બનાવ્યા, શ્રીખંડ બનાવ્યો, તો એ 2 દિવસ સુધી પણ રહે. એવા સમયમાં આપણે એમ કહી શકીએ કે આપણે એની શેલ્ફ લાઈફમાં વધારો કર્યો છે. તો સહસંયોજનમાં એવા ઘણા ઘટકો હોય છે જે આ વસ્તુને પણ સુધારે છે. બીજું, પાચન અને આરોગ્ય લાભ. તો એનાથી પાચન ક્ષમતા વધવી જોઈએ. પ્રોબાયોટિક્સ અને ફાઈબરથી ગટ હેલ્થ સુધરે છે. ગટ હેલ્થ એટલે કે પાચન ક્રિયા, આપણી જે પાચનની ક્ષમતા છે, પાચન ક્રિયાનો આખો જે માર્ગ છે આપણો, એમાં પણ સુધારો આવે છે. અને આ બંનેના સુધારાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ આપણને સારો એવો વધારો જોવા મળતો હોય છે. હવે પ્રોટીનની ગુણવત્તામાં વધારો થાય છે. દૂધ એક એવું આપણું ઘટક છે કે જેનું પ્રોટીન છે બીજા અન્ય કોઈ ખાદ્ય પદાર્થોમાંથી નથી મળતું. આમ છતાં પ્રોટીનની જે આપણે એમિનો એસિડ પ્રોફાઇલ કહી શકીએ, એમાં કઠોળ જો મિક્સ કરવામાં આવે તો બંનેની તરફથી મળતા પ્રોટીન એક સંપૂર્ણ પ્રોફાઇલ બનાવે છે કે દૂધમાંથી પણ આપણને પ્રોટીન મળશે, કઠોળમાંથી પણ પ્રોટીન મળશે, પણ એ બંનેના પ્રોટીન અલગ અલગ હશે. તો આવા જો બંને પ્રકારના પ્રોટીન ભેગા થઈ અને આપણને એક જ ઘટકમાં મળી શકતા હોય, એક જ પ્રોડક્ટમાં મળી શકતા હોય, તો એવા સમયે પ્રોટીનની ગુણવત્તામાં વધારો થયેલો ગણાય. હવે કાર્યક્ષમતા અને બંધારણમાં સુધારો, તો પ્રોડક્ટની સ્થિરતા વધે. આપણે જેમ આગળ જોયું કે એનો જે જીવનકાળ છે, એની જે શેલ્ફ લાઈફ છે, એમાં પણ વધારો થતો જોવા મળે છે. મોઢામાં અનુભવ, માઉથ ફીલ કહીએ આપણે, જો એકલું દૂધ પીએ અને દૂધમાં સાકર નાખીને પીવીએ તો આપણને જે વધારે પસંદ આવેલો સ્વાદ છે એની માઉથફીલ સારી છે એમ કહી શકાય. તો આ જે વસ્તુ છે, ઘણા બાળકો તમે માનો કે દૂધ પીવા માટે આનાકાની કરતા હોય કે ના, નથી પીવું. હવે એની અંદર તમે બોર્નવિટા કે પછી કોઈ બીજું હળદર છે અથવા તો કોઈ પણ પ્રકારનું જો ફ્લેવર નાખીને એને આપો તો એની એ જ વસ્તુ એ પી જાય છે. તો એવા સમયમાં એને બંને ઘટકોનો સ્વાસ્થ્ય તરીકે ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે. હવે પાણી ધારણ ક્ષમતા વધે છે, એટલે કે આપણામાં જે બી આપણે પ્રોડક્ટ બનાવી છે એની અંદર રહેલા પાણીનું પ્રમાણ ઓછું નથી થઈ જતું, પરંતુ એનું જે પ્રમાણ છે એ એની સાથે સંયોજન પામી અને એના પ્રમાણમાં સુધારો લાવે છે. બીજું છે આરોગ્ય લાભ. તો હૃદય આરોગ્યમાં સુધારો કરે છે, આંતરડાની તંદુરસ્તી માટે ફાયદાકારક છે અને એન્ટીઓક્સિડન્ટથી રોગો સામે રક્ષણ આપે છે. તો આ એક સાદી ભાષામાં આપણે સમજી શકીએ કે જ્યારે પણ દૂધને અન્ય પદાર્થો સાથે ભેળવીને એના સંયોજનથી કોઈ પ્રોડક્ટ બનાવવામાં આવે તો આ બધા જ લાભો આપણને મળતા હોય છે, જેમાં આપણે ફ્રૂટ્સના બી ઉપયોગ લઈ શકાય,
અ, અ, જે કહીએ કે ફળફળાદી છે, સૂકા મેવા છે, પ્રોબાયોટિક્સ છે, ન્યુરોટ્રાન્સફર્સ છે, એ બધી વસ્તુઓ આપણને ભેગી થઈ અને એક સારો પદાર્થ તૈયાર કરી આપતી હોય છે. નવીનતા અને ગુણવત્તા નવા પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે આધાર રાખતું હોય છે. એટલે કે આ જે તમે અત્યાર સુધી જે કંઈ પણ વસ્તુ વિચારી કે આ વસ્તુનું સંયોગ કેવી રીતે કરી શકો, તો એ નવી જ પ્રકારની પ્રોડક્ટ માર્કેટમાં મૂકવાને લાયક બની શકતી હોય છે. અને એમાં ગ્રાહકની સ્વીકાર્યતા વધે છે. જેમ કહ્યું કે એક બાળક છે એ દૂધ પીવા તૈયાર નથી, પરંતુ જો એને કંઈક નાખીને આપ્યું આપણે, તો એની સ્વીકાર્યતા એના તરફ વધી ગઈ. હવે ઉદ્યોગ માટે આનું શું મહત્વ હોઈ શકે, તો ઓછા ખર્ચે વધુ પોષક પ્રોડક્ટ્સ તૈયાર થાય. જેમ કે આપણે જોઈએ છે કે આજકાલ દૂધના ભાવ છે એ વધી રહ્યા છે, તો ફેટ પ્રમાણે એના દૂધના ભાવ હોતા હોય છે માર્કેટમાં. હવે માની લો એક ઉદાહરણ લઈએ આપણે કે આપણે એક સોયા મિલ્ક લીધું છે જેની કિંમત ખૂબ ઓછી હોય, અને દૂધ છે જેની કિંમત એના પ્રમાણમાં વધારે હશે. તો એ ટાઈપનું ફ્લેવર મિલ્ક માર્કેટમાં આવવું જોઈએ કે એ બંનેનું મિશ્રણ હોય, કે 50% દૂધ અને 50% સોયા દૂધ, આ બંનેનું મિશ્રણ કરી એમાં કોઈ ફ્લેવર ઉમેરી અને જો તમે બજારમાં મૂકો, તો એ ઓછા ખર્ચે વધુ પોષક આપતો પદાર્થ તમારો તૈયાર થઈ જાય. તો એનું ઉદ્યોગ માટે મહત્વ રહે. હવે માર્કેટમાં સ્પર્ધાત્મકતા વધે. તમે જુઓ કોઈ પણ પ્રોગ્રામ જોશો તો ટીવીમાં 5 મિનિટ તમારો મુખ્ય પ્રોગ્રામ હશે જે તમે જોતા હશો, અને એની સામે બીજી 2 થી 3 મિનિટ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે. દરેક પોતાની પ્રોડક્ટ કઈ રીતે સારી છે એ દર્શાવવા માંગતું હોય છે. પરંતુ જો તમારી પાસે રૂટીન પ્રોડક્ટ કરતાં કંઈક અલગ હશે, કંઈક નવું હશે, તો માર્કેટમાં તમારી માટે પણ એ સ્પર્ધાનો વિષય બની રહેશે. અને ગ્રાહકોની જે માંગ છે બદલાઈ રહી છે, એ આવી પ્રકારની પ્રોડક્ટથી પૂરી કરી શકાય. એના કેટલાક પ્રાયોગિક ઉદાહરણો અહીં આપણે આગળ જોઈશું, જેમાં છે દૂધ સાથે અનાજ. તો અત્યારે બ્રેકફાસ્ટ સિરિયલનો જમાનો આપણે કહી રહ્યા છીએ કે ભાઈ આજની જે જીવનશૈલી બદલાઈ રહી છે લોકોની. ભાઈ સવારમાં ઘણી લેડીઝ પાસે ટાઈમ નથી કે કેવી રીતે ખોરાક તૈયાર કરવો, નાસ્તો તૈયાર કરવો, તો એ લોકો શું કરતા હોય છે કે દૂધ સાથે અલગ અલગ ફ્લેવરમાં ઓટ્સ મળતા હોય છે, એનો ઉપયોગ કરે છે. તો એ પણ એક સંપૂર્ણ ખોરાક તરીકે ફાયદો આપે છે. બીજું કે દૂધ સાથે ફળ. આપણે હમણાં જ કીધું કે ભાઈ બાળક દૂધ લેવા તૈયાર નથી, એકલું દૂધ પીવા તૈયાર નથી, તો શું કરીએ, એમાં સ્ટ્રોબેરી નાખી એનું ક્રશ બનાવી અને એવું ફ્લેવરવાળું સ્મૂધી કે ફ્લેવર મિલ્ક બાળકને આપીએ તો એ ઝડપથી ગ્રહણ કરશે. દૂધ અને સૂકા મેવા, કે ભાઈ દાખલા તરીકે છે બદામ મિલ્ક, તો દૂધની અંદર બદામ નાખીને તમે ખાઓ, દહીંની અંદર ફળ નાખીને ખાઓ, તો જે ફ્રૂટ શ્રીખંડ આપણે કહી શકીએ, અત્યારે જે ફ્રૂટ શ્રીખંડ આવે એમાં શું હોય કે ભાઈ દહીંનો મસ્કો હોય અને એની અંદર ફળનો એડિશન કરેલું હોય. તો આવા સમયે દહીં અને ફળ એને ફ્રૂટ યોગર્ટ પણ કહી શકાય. હવે પહેલા વર્ગ તરીકે આપણે વાત કરીએ આગળ, તો અનાજ અને ધાન્ય, સિરિયલ ઓર મિલેટ્સ. તો અનાજ છે જેમાં ઘઉં ચોખાનો સમાવેશ થાય, કે ઘઉં જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણી શકાય, જ્યારે ચોખા સરળ પાચન અને ઉર્જાનો સ્ત્રોત ગણી શકાય. તો હવે જુવાર, બાજરી, નાચણી અને ઓટ, આ બધું જે છે એ ધાન્યમાં ગણવામાં આવે છે, કે જે દાણા પ્રમાણે એની સાઈઝ નાની હોય, જેનું પાચન સહેલાઈથી થઈ શકતું હોય. આવી જે વસ્તુઓ છે એને આપણે ધાન્ય કહીએ. તો જુવાર જે છે એમાં ફાઈબર અને મિનરલ્સ ખૂબ જ પ્રમાણમાં રહેલા છે. તો આની સાથે દૂધનું મિશ્રણ કરીએ તો એનો લાભ આપણને દૂધમાં પણ મળી શકે, કારણ કે દૂધમાં કોઈ પણ પ્રકારના ફાઈબર્સ હોતા નથી. તો જો દૂધની સાથે ફાઈબર્સ પણ આપણે લેવા હોય તો આ પ્રકારના જે અનાજ અને ધાન્ય છે એનો એની સાથે કઈ રીતે સુમેળ કરી શકાય એ આપણે જોવું જોઈએ. બાજરી છે જેમાં આયર્ન અને કેલ્શિયમ ખૂબ જ હોય છે. નાચણી એટલે કે એને રાગી, આજકાલ રાગીનો ઉપયોગ પણ લોકો ખૂબ કરી રહ્યા છે, જે ખૂબ જ ઊંચું કેલ્શિયમ અને પોષક મૂલ્ય ધરાવે છે. જો કોઈ નાના બાળકો હોય એને આપણે રાગીનો શીરો બનાવીને ખવડાવીએ તો એવા સમયમાં એનો જે ગ્રોથ પીરિયડ છે 6 મહિનાથી 2, 2.5, 3 વર્ષ સુધી, તો એ ટાઈમમાં એને રાગીનો શીરો ખવડાવવાથી એની તંદુરસ્તી ખૂબ જ વધતી હોય છે અને એના હાડકાં મજબૂત થાય. એવું કહીએ છીએ કે હાડકાં મજબૂત થાય એના માટે એને કંઈક આપો. ઘણી વખત ડૉક્ટર સાથે વાત કરતા વખતે આપણે આવું પ્રિસ્ક્રિપ્શન માંગતા હોઈએ છીએ. તો એ શું કરે કે કેલ્શિયમ આપે.
પણ એવું ઉપરથી કેલ્શિયમ લેવાના બદલે જો તમે રાગીની સાથે દૂધનો શીરો બનાવીને ખવડાવો તો એ એના કરતાં અનેક ગણો ફાયદો કરતું હોય છે. મકાઈના પૌવા છે એ પણ જેમ આપણે કહ્યું કે ભાઈ ઓટ્સની જોડે સિરિયલની જેમ ખાવામાં આવે છે, એવી જ રીતે મકાઈના પૌવાનો પણ હવે આજકાલ માર્કેટમાં એવા તૈયાર પેકેટ મળતા થયા છે કે જે તમારે દૂધ સાથે મિક્સ કરી અને બ્રેકફાસ્ટ સિરિયલ્સ તરીકે તમે લઈ શકો છો. ઓટ્સ છે જેમાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ખૂબ વધારે હોય છે. તો આવી જે વસ્તુઓ દૂધમાંથી આપણને નથી મળી રહી એ વસ્તુઓની સાથે આપણે આ જો ભેગું કરી એનું જોડે સંયોજન કરીને લેવામાં આવે તો દરેક પ્રકારનું આપણને પોષક તત્વો મળી રહે. હવે અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે કે દૂધ લાપસી. આપણે માંથી લગભગ કોઈ એવું નહીં હોય કે જેણે સત્યનારાયણ ભગવાનનો શીરો નહીં ખાધો હોય. હવે જે સત્યનારાયણ ભગવાનનો શીરો આપણે કહીએ એ એક પ્રકારનું ખૂબ જ સારું સહસંયોજન છે. આપણને હમણાં આ વસ્તુઓ પર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ, પણ આમ જુઓ તો રોજિંદા જીવનમાં આ વસ્તુ આપણા પૂર્વજોએ ઘણા વર્ષો પહેલાં શોધેલી છે કે આ જે સંયોજન છે એ એકદમ પરફેક્ટ છે. બીજું કે મિલેટની ખીર, સાબુદાણાની ખીર છે, મિલેટ્સની ખીર છે, આ બધી વસ્તુઓ જે છે એ દૂધની સાથેના સંયોજનથી મળે છે. મિલેટ, દહીં રાયતા, દૂધ ઉપમા, આ બધા જે પ્રકારની વાનગીઓ છે એ આપણને ખૂબ જ પોષણ પૂરું પાડતી હોય છે. સાથે સાથે એનાથી આરોગ્યમાં લાભો થતા હોય છે, પાચન સ્વાસ્થ્યમાં લાભો થતા હોય છે કે એમાં જે રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ છે, એમાં રહેલા જે રોગપ્રતિકારક તત્વો છે એ આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, આંતરડાના આરોગ્યમાં સુધારો કરે છે. જેમાં ફાઇબર્સ રહેલું છે એવો જો ખોરાક તમે ખાઓ તો તમારી પાચન ક્રિયા સુધરતી હોય. હવે હાડકા માટે કેલ્શિયમનો પુરવઠો પૂરો પાડે છે. તો આ બધી વસ્તુઓ જે છે એ તમારા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી હોતી હોય છે. દહીં અને છાશ સાથે અનાજ તો પાચન સરળ બને. હવે આ એક સામાન્ય ઉદાહરણ કહી શકાય આપણે કે જ્યારે કોઈને સામાન્ય બીમારી હોય કે તાવ આવ્યો છે કે ભાઈ તબિયત સારી નથી, હવે ડૉક્ટર પાસે જાય, પેટમાં મજા નથી કે દુખાવો છે, તો ડૉક્ટર શું સલાહ આપે છે એવા વખતે કે તમારે ખીચડી જોડે ખાવાનું, બરાબર? ખીચડી સાથે દહીં ખાઓ કે દહીં સાથે ખીચડી ખાઓ, આવું ડૉક્ટર્સ પણ આપણને સૂચવતા હોય છે. તો આ જે વસ્તુ છે એ પૂર્વ નિર્ધારિત થયેલી છે. પહેલાંના સમયથી લોકોએ કે આપણા જે વૈદ્યો છે એમણે કરેલું છે કે દહીં સાથે આ વસ્તુ ખાવાથી પાચન સરળ બનાવે છે, કારણ કે એમાં ફાઇબર્સ પણ મળી ગયા, એની અંદર આપણને મિનરલ્સ, વિટામિન્સ પણ મળી ગયા, અને દહીંને છાશનો જે ઉપયોગ કર્યો ને એમાં એક પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આપણે કહી શકીએ કે પાચન માટેના બેક્ટેરિયા કહી શકીએ, એ આપણા અનાજની સાથે સાથે જો અંદર જાય તો આપણું પાચન સુધારે, આપણી ચયાપચયની ક્રિયા છે એ સુધારે. ફાઇબર અને પ્રોબાયોટિક ગટ હેલ્થ સુધારે. ગટ હેલ્થ એ જ છે કે પાચનની જે ક્રિયા છે આપણી એમાં સુધારો લાવે. હવે સંતુલિત આહાર માટે યોગ્ય છે. હવે જો આપણે દૂધને સંપૂર્ણ આહાર ગણતા હોઈએ તો સંતુલિત આહાર તરીકે એનો ઉપયોગ અહીં ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી બને કે આ બંને વસ્તુના સંયોગથી જે આપણને પોષણ મળવાનું છે એ સંપૂર્ણ પોષણ હશે. હવે ઉદ્યોગ માટે શું મહત્વ છે? તો નવા મૂલ્યવર્ધક ડેરી પ્રોડક્ટ્સ વિકસાવવામાં મદદ થાય. અહીં આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે ઘણા બધા એવા પ્રોડક્ટ્સ છે જે ઓલરેડી માર્કેટમાં છે, જે માર્કેટમાં અવેલેબલ છે કે ભાઈ આ વસ્તુના ઉપયોગથી તમારી હેલ્થ સુધરશે. તમે જો અહીંયા એક નીચે છે ઓટલે, એટલે કે મિલેટ, ઓટનું દૂધ પણ માર્કેટમાં અવેલેબલ છે. આ જે 2023નું વર્ષ હતું એમાં આપણા પ્રધાનમંત્રી પર શ્રી નરેન્દ્ર મોદીએ મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યું. એ પછીથી આપણામાં ઘણી સજાગતા આવી છે, જાગૃતતા આવી છે લોકોનામાં કે જે મિલેટ્સ છે, જે ધાન્ય છે, એનો દૈનિક ક્રિયામાં ઉપયોગ ખૂબ જ જરૂરી છે. જો તમે સ્વાસ્થ્ય સારું અને લાંબુ રાખવા માગતા હો, તમારું જીવન લાંબુ જીવવા માગતા હોય સંપૂર્ણપણે સ્વસ્થ રીતે, તો ઘઉં અથવા ચોખા એનો ઉપયોગ થોડો ઓછો કરી અને સાથે ધાન્યનો ઉપયોગ વધારવો જોઈએ. તો આવા સમયે પોષણ અને ખર્ચ વચ્ચે પણ સંતુલન છે. જે આપણે વસ્તુઓની વાત કરી રહ્યા છીએ ધાન્યની, એનો ભાવ બીજા પ્રકારના ઘટકો કરતાં ઓછો હોય છે. તો આવા ઓછા ખર્ચવાળી વસ્તુમાંથી તમને વધારે પોષણ મળી શકતું હોય છે. તો ઉદ્યોગ માટે આવી પ્રકારની પ્રોડક્ટ્સ લોન્ચ કરવી ખૂબ સારી રહે છે અને નફાનું ધોરણ પણ એમાં વધારે મળતું જણાય છે. હવે આજનો જે સમયગાળો છે એની શું ડિમાન્ડ છે, એની શું ટ્રેન્ડ્સ ચાલી રહ્યો છે,
કે ભાઈ આજ મેં કહ્યું કે હમણાં ભાઈ નરેન્દ્ર મોદી સરે આપણે મિલેટ યર 2023ને જાહેર કર્યું, એ પછી લોકોમાં ઘણી સજાગતા આવી કે મિલેટ્સનો ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતે મિલેટ્સનું ફૂડમાં મહત્ત્વ વધી રહ્યું છે. તો જે હેલ્થ કોન્શિયસ ગ્રાહકો છે એનો વિકલ્પ એ છે કે એ લોકોએ આ વસ્તુ કરવી જોઈએ અને ફંક્શનલ અને ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ તરફ એમનું વલણ વધતું જાય છે. તો અહીંયા જે પિક્ચરો આપણે જોઈ શકીએ છીએ કે એમાં બતાવ્યું છે કે ભાઈ જે ધાન્ય છે આપણા, એ આપણા હાથમાં મુખ્ય હોવા જોઈએ. જ્યારે એક તરફ છે કે ભાઈ હું શું ખાવામાં રાખવું અને શું ન રાખવું. તો જે આપણા પૂર્વજોએ કહેલું છે, આપણા આયુર્વેદમાં જે લખાયેલું છે એ પ્રમાણેનો ખોરાક હંમેશા આપણા સ્વાસ્થ્ય માટે સારો રહે છે. ઘણા ખેડૂતો કહેતા હોય છે કે ભાઈ અમને અમારા ઉત્પાદનનો પૂરતો વળતર નથી મળતું કે ભાવ નથી મળતા. તો આવા સંજોગોમાં વર્તમાન ટ્રેન્ડ્સ એવું કહે છે કે તમે જો આ પ્રકારની પ્રોડક્ટ્સ ખુદ બનાવી જાતે જ બનાવો અને વેચવાનો પ્રયત્ન કરો અથવા એની મૂલ્યતામાં વધારો કરો, એના મૂલ્યવર્ધનમાં વધારો કરો, તો તમને ચોક્કસ એનો બેનિફિટ મળશે. પણ એના માટેથી આ વસ્તુઓ પર તમારે ધ્યાન આપી કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એ બધું ધ્યાને લઈ અને આવી પ્રોડક્ટ બનાવવી જોઈએ. બીજું છે કે દૂધ ઉત્પાદનો સાથે સૂકા મેવા અથવા તો બીજનું સહસંયોજન. હવે આપણે જોયું કે દૂધની સાથે અનાજ હતા, હવે આમાં આવે છે કે દૂધની સાથે સૂકા મેવાનું પણ તમે સંયોજન કરી શકો. એને પણ એક સંપૂર્ણ પોષણ અથવા તો ફંક્શનલ કે ન્યુટ્રાસ્યુટિકલ ફૂડ તરીકે એનું મહત્વ ગણી શકાય. હવે આમાં શું છે કે દરેક પ્રકારના સૂકા મેવામાં દરેક અલગ અલગ પ્રકારના ઘટકો આપણને મળતા હોય છે અને એને દૂધ સાથે જો લેવામાં આવે તો દરેક ઘટકનું પોતાનું એક વ્યક્તિગત આરોગ્યલક્ષી ઉદાહરણ હોય છે કે એ પોતાના આંતરિક જે ગુણધર્મો છે એના કારણે આપણને આપણા આરોગ્યમાં મદદ કરતું હોય છે. તો અહીં કેટલાક ઉદાહરણ આપ્યા છે મેં, જેમાં પહેલું છે અખરોટ. એમાં છે ઓમેગા-3. ઓમેગા-3 એ ફેટી એસિડનો એક પ્રકાર છે જે ચરબી છે એના એક સારી ચરબીના ઘટકો કહી શકાય કે ઓમેગા-3 ફેટી એસિડ. તો એ હૃદય અને બ્રેઇન માટે ખૂબ જ ઉત્તમ છે કે તમારા મગજ અને હૃદય એના કાર્યક્ષમતા વધારવામાં અખરોટનો ફાળો ખૂબ રહેલો છે. તો કોલેસ્ટેરોલ નિયંત્રણ કરે છે. આવી બીજી અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓના ઉકેલ તરીકે આપણે જોઈ શકીએ છીએ. બીજું કે કાજુ, ઉર્જા અને મેગ્નેશિયમ. હવે મેગ્નેશિયમનો સ્ત્રોત તમે ગણવા જાઓ તો તમને એક તરફના ફૂડમાંથી નહીં મળે, પરંતુ જો આની સાથે દૂધનો સમાવેશ કરો તો દૂધના જે ગુણધર્મ છે, એના જે પોષક દ્રવ્યો છે એ તો તમને મળવાના જ છે. સાથે સાથે મેગ્નેશિયમનો પણ એક સારો સ્ત્રોત ગણી શકાય. મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો થાક દૂર કરે. જેમ આપણે કહીએ કે ભાઈ અતિ સર્વત્ર વર્જયતે. તમે એવું વિચારો કે હું કાજુ ને દૂધ જ ખાયા કરીશ તો મારું સ્વાસ્થ્ય ખૂબ સારું થઈ જશે, મને થાક નહીં લાગે. પણ એવું નથી હોતું. દરેક વસ્તુઓનું એક પ્રમાણ નક્કી કરવું પડે છે કે ભાઈ તમે કાજુ ખાઓ છો તો એક દિવસમાં 4 થી 5 કાજુ તમે ખાઈ શકો, જેનાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર પડે. બીજું છે કે પિસ્તા, એન્ટીઓક્સિડન્ટ્સ જેને કહીએ આપણે કે હાર્ટની હેલ્થ માટે રોજ થોડા પિસ્તા ખાવા જોઈએ. આવી રીતે તમે 2 દાણા કાજુ ખાઓ, 2 દાણા પિસ્તા ખાઓ, થોડા અખરોટ ખાઓ. આ બધી વસ્તુઓનો સુમેળ હોવો ખૂબ જરૂરી છે. જો એક જ તરફી તમે ખાશો તો એક જ પ્રકારના પોષક દ્રવ્યોથી તમારું જે ન્યુટ્રિશનલ બેલેન્સ છે એ એક તરફ ખસતું જશે. બીજું છે ચિયા બીજ. ચિયા બીજ, અળસીના બીજ, સનફ્લાવર બીજ અને કડુના બીજ, આ બધા જે છે અત્યારે ન્યૂ ટ્રેન્ડ્સમાં આવી જ રહ્યા છે કે પહેલાંના લોકો જે આ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા પણ ખૂબ જ મર્યાદિત માત્રામાં થતો હતો. આપણે પહેલાં જોયું કે એક વર્ગ છે આખો જે હેલ્થ કોન્શિયસ ગ્રુપમાં આવે છે, જે લોકો જીમમાં જતા હોય છે. એવા લોકો જે છે એમને આ વસ્તુઓનો જે ફાયદો રહેલો છે દૈનિક જીવનમાં એ એમને ખબર છે. પણ આપણા જે ખેડૂત મિત્રો છે કે પછી આપણા જે સામાન્ય વર્ગની પ્રજા છે, એમને આ વસ્તુના કેટલા ઉપયોગી છે આ વસ્તુ એ ખ્યાલ નથી હોતો. તો ચિયા બીજ જે છે ઊંચું ફાઈબર ધરાવતા હોય છે. એમાં ખૂબ જ પ્રકારના ફાઈબર્સ ઊંચા પ્રમાણમાં રહેલા છે અને ખૂબ જ સારા ફાઈબર્સ છે. પ્રીબાયોટિક્સ તરીકે પણ ઉપયોગમાં આવે છે. તો એને પાણી કે દૂધમાં જો ભીંજવી અને એને પીવામાં આવે
તો વજન ઘટાડવામાં ઉપયોગી થાય છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય કે ભાઈ મારે વજન ઘટાડવું છે, તો આવા સમયે ચિયા બીજને પાણી કે દૂધમાં ભીંજવી અને એને પીવામાં આવે તો એ આ પ્રકારની સમસ્યામાં આપણને મદદ કરતા હોય છે. સાથે સાથે જે લોકોને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય, કબજિયાતનો પ્રશ્ન હોય, એ લોકો પણ જો ચિયા બીજનો ઉપયોગ નિયમિત દરે કરે તો એ સમસ્યામાંથી પણ સમાધાન એમને મળી શકે છે. અળસી, અળસીમાં ઓમેગા 3 અને લિગ્નિન્સ રહેલા છે, તો એનો પાવડર બનાવી જો દહીંમાં તમે મિક્સ કરી અને એને ખાઓ તો તમારું હોર્મોન બેલેન્સ સુધરે છે. હવે જે સ્ત્રીઓ છે એમનું આપણે કહી શકાય કે સ્વાસ્થ્ય જે છે એ પીરિયડ્સ દરમિયાન કે પછી હોર્મોન બેલેન્સ છે એ ઇમ્બેલેન્સ થતું હોય છે. બીજો એક પ્રશ્ન છે કે પ્રેગ્નન્સી વખતે પણ આવા હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય છે. પછી જ્યારે તમે વિચારો કે 40 થી 35ની આસપાસની એજ આવે ત્યારે પણ આવા બધા પ્રશ્નો હોર્મોન્સ બેલેન્સ રિલેટેડના સ્ત્રીઓમાં જોવા મળતા હોય છે. તો આ ટાઈમે એમને અળસીનો પાવડર દહીંમાં નાખીને લેવામાં આવે તો આ હોર્મોન્સની જે પ્રોફાઇલ હોય છે એને સારી રીતે બેલેન્સ કરવામાં મદદ કરતા હોય છે. સાથે સાથે સ્ટ્રેસ લેવલ પણ ઘટાડે છે. તો અળસી આવી રીતે ખૂબ ઉપયોગી બને આપણને. સનફ્લાવરના બીજ છે, આપણે સૂર્યમુખીના બીજ કહીએ, તો એમાં વિટામિન ઈ ખૂબ ઊંચી માત્રામાં હોય છે. આવી રીતે સનફ્લાવરના બીજને દૂધની સાથે દહીં સાથે જો મિક્સ કરીને લેવામાં આવે તો તમારી જે સ્કિન છે એની ઇલાસ્ટિસિટી કહી શકીએ કે જે લિગ્નિન્સ છે, તમારી કરચલીઓ ન પડવી સ્કિન ઉપર, એ બધી વસ્તુઓ આ સનફ્લાવરના બીજથી આપણે મહદઅંશે રોકી શકીએ. અને ઇમ્યુનિટી માટે તો એ ઉપયોગી છે જ કે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ તો એનામાં રહેલી જ છે, એ વધારે જ છે. હવે કડુના બીજ, તો એ જે છે આપણે સામાન્ય ભાષામાં કડુના બીજ છે એનો કોઈ ઉપયોગ ઘણા લોકો જાણતા નથી હોતા, પણ એમાં ઝીંક નામનું જે તત્વ છે એ ખૂબ જ ઊંચા પ્રમાણમાં રહેલું છે. તો જે લોકોને ઝીંકની તકલીફ હોય, અત્યારે આજકાલ લોકોને B12ની ખામી જોવા મળે છે, ઝીંકની ખામી જોવા મળે છે, હિમોગ્લોબિનની સમસ્યા જોવા મળે છે, તો આવા સમયમાં સામાન્ય પ્રજા જો મોંઘી મોંઘી દવાઓ કે આપણા જે ખેડૂત પરિવાર કહી શકાય, જે મોંઘી દવાઓ નથી લઈ શકતા, તો એમના માટે આવી પ્રકારની જે પ્રોડક્ટ્સ છે એ ખૂબ જ ઉપયોગી બને. હવે આપણે અહીં કેટલાક ઉદાહરણો જોઈએ કે આ જે આપણા સૂકા મેવા છે એની સાથે આપણે દૂધ કે દહીંનું કેવી રીતે સંયોજન કરી શકીએ. જો અહીં ચિત્રમાં તમે જુઓ બાજુમાં જમણી બાજુ, તો આલમંડ મિલ્ક મૂકેલું છે કે દૂધની અંદર બદામ વાળું દૂધ, એ રીતે એનો ઉપયોગ કરી શકાય. તો દહીં સાથે બદામ અથવા તો દૂધ સાથે બદામના શું ફાયદા હોઈ શકે આપણને સામાન્ય જીવનમાં, તો એમાં પ્રોટીન અને કેલ્શિયમ છે એ વધી જાય. બીજું કે હાડકાં મજબૂત બનાવે, કારણ કે કેલ્શિયમ છે તો હાડકાં મજબૂત બનશે જ. બીજું કે ગટ હેલ્થ સુધારે, તમારી પાચન ક્રિયા સુધરે છે એનાથી, અને બાળકોની વૃદ્ધિ અને યાદશક્તિ માટે ઉત્તમ છે. હવે જે બદામ છે, આપણે ઘણી વખત કહેતા હોઈએ કોઈ વસ્તુ ક્યારેક કોઈ માણસ ભૂલી જાય ત્યારે એને કહેતા હોય કે ભાઈ બદામ ખાઈ લેજે, પણ એ બદામ ખાઈ લેજે શું કરવા કે એ બદામમાં એવા ગુણો રહેલા છે કે જે બાળકોની અને સાથે સાથે મોટાઓની પણ બુદ્ધિ અને યાદશક્તિ એમાં વધારો કરી શકે તેવા એમાં ગુણધર્મ રહેલા છે. તો અહીં એક હોમ રેમેડી એટલે કે ઘરેલું ઉપચાર આપણે કહી શકીએ, એ એક વાડકીમાં તમે 5-6 ભીંજવેલી બદામ દહીં સાથે મિક્સ કરો તો એ હાડકાં અને એનર્જી માટે ઉત્તમ છે. જ્યારે નાનું બાળક મોટું થઈ રહ્યું હોય ત્યારે ઘણા લોકો મલ્ટીવિટામિન્સ લેતા હોય છે કે પછી સિરપ પીવડાવતા હોય છે, પણ એ બધું કર્યા વગર જો તમે દહીંમાં 5-6 બદામ પલાળીને પીસીને એને ખવડાવો તો એ એના માટે એટલું જ યોગ્ય છે. હવે જ્યારે સામાન્ય માણસની વાત કરીએ, જો આપણને ઘણી વખત થાક લાગેલો હોય કે નબળાઈ અનુભવાતી હોય, એવા સમયમાં બદામવાળું દૂધને એલચી રાખીને તમે પીવો તો એમાં પણ તમને થાક અને નબળાઈમાં રાહત મળતી હોય છે. આ સાથે એક હળદરવાળું દૂધ પણ કહી શકાય, જે તમે જો દૂધમાં હળદર નાખીને પીવો તો તમને થાકમાં રાહત મળે, નબળાઈમાંથી છુટકારો મળે. બીજા બી ઘણા એવા બધા ફાયદા હોય છે કે જે દૂધ સાથે આવી રીતે કોમ્બિનેશન કરીને લેવાથી આપણને મળતા હોય છે. જે લોકો મોંઘી દવાઓ કે મલ્ટીવિટામિન્સ
એવી જે ડૉક્ટરની આપણે કહી શકીએ કે ભાઈ સામાન્ય માણસ પરવડી શકે એમ નથી, તો એ લોકો માટે આવા ઘરગથ્થુ જે ઉપચાર છે એ ખૂબ જ ઉપયોગી બની શકે. જેમ આપણે જોયું હતું કે અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ રહેલા છે, તો એ મગજ માટે લાભદાયી છે, હૃદયના આરોગ્યને સુધારે છે. તો દહીંમાં 2-3 અખરોટ અને એની જોડે મધ મેળવીને ખાવાથી મેમરી વધે છે, એટલે કે યાદશક્તિમાં વધારો થાય અને સ્ટ્રેસ ઘટાડે. આજકાલ આપણે જોઈએ કે જે રીતે જીવનશૈલી બદલાઈ રહી છે, તો લોકોનો સ્ટ્રેસ વધી રહ્યો છે. તો આ સ્ટ્રેસનો ઘટાડો કરવા માટે દહીં અને અખરોટ એ એક ઉત્તમ ઉપચાર માનવામાં આવેલું છે. આ બધી વસ્તુઓ જે છે એ વૈજ્ઞાનિક ધારાધોરણોને અનુસાર આપણા ઘણા પૂર્વજોથી ચાલતી આવી છે. દૂધ સાથે ચિયા બીજ. તો ચિયા બીજમાં આપણે જેમ કહ્યું કે ફાઈબર ખૂબ જ પ્રમાણમાં રહેલા છે. જો તમે 1 ચમચી ચિયા બીજ પાણીમાં નાખો, તો એ આખું પાણી કવર કરીને એને એક બંધારણમાં બાંધી લેતું હોય છે. તો ફાઈબરથી પાચન સુધરે છે અને વજન નિયંત્રણમાં પણ મદદ મળતી હોય છે. 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ચિયા બીજ રાત્રે ભીંજવી અને જો તમે પી જાઓ, એને 1 કલાક સુધી રહેવા દેવાનું અને પછી એ જ તમારે દૂધ પી જવાનું. તો તમને જો કબજિયાતનો પ્રશ્ન હોય તો એમાં પણ આ સમસ્યાનું સમાધાન મળતું હોય છે. હવે દૂધ સાથે કાળા તલ અથવા તો સફેદ તલ, તો એમાં જે કેલ્શિયમ રહેલું છે એ હાડકાને મજબૂત કરતું હોય છે અને આયર્ન છે એ હિમોગ્લોબિન સુધારે છે. ઘણા લોકોને પ્રશ્ન હોય કે ભાઈ હિમોગ્લોબિન વધતું નથી, ચક્કર આવે છે, એનિમિયાની તકલીફ છે કે પછી ઓસ્ટિયોપોરોસિસની તકલીફ છે, તો આવા સમયમાં જો તમે વધારે મોંઘા દવાઓ ના લઈ શકતા હોય કે મોંઘી વસ્તુઓ ના કરી શકતા હોય, તો સામાન્ય રીતે તલ અને ગોળને મિક્સ કરી એને દૂધ સાથે પીવો તો તમારું એનિમિયા મતલબ કે બ્લડ સેલ્સ લેવલ વધતું હોય છે. એનિમિયાથી અને હાડકાની જે ઓસ્ટિયોપોરોસિસના તકલીફો હોય છે એમાં પણ એ લાભ આપતું હોય છે. હવે દૂધ ઉત્પાદન સાથે ફળોનું સહસંયોજન. પહેલાં આપણે જોયું કે દૂધની સાથે અનાજ ધાન્યનું સહસંયોજન કઈ રીતે કરી શકાય. બાદમાં આપણે જોયું કે સૂકા મેવાનું કઈ રીતે સંયોજન કરી શકાય. તો એટલું જ ઇમ્પોર્ટન્ટ અત્યારે ફળનું સંયોજન પણ છે કે જેથી દૂધ ઉત્પાદનો અને ફળોનું સંયોજન ફંક્શનલ ફૂડ તરીકે મહત્વપૂર્ણ છે. આજે જે જમાનો બદલાઈ રહ્યો છે, જે રીતે આપણે ફાસ્ટ ફોરવર્ડ થઈ રહ્યા છીએ, એમાં દૂધ સાથે ફળોનું સંયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. એમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ તરીકે ઉત્તમ સ્ત્રોત પુરવાર થયેલા છે. અને એવું નથી કે માત્ર બાળકો માટે જ જરૂરી છે, યુવાનો અને વૃદ્ધો માટે પણ એને એક સંતુલિત આહાર ગણવામાં આવે છે. અહીં જે ઉદાહરણ આપ્યું છે એમાં દહીં અને ફળ સલાડ. હવે આપણે એના હેલ્થ બેનિફિટ્સ જેમ આગળ જોઈએ એમ અહીં પણ ઇમ્યુનિટી વધારે છે અને આંતરડાના સારા બેક્ટેરિયા વધે છે. કારણ કે આ જે ફ્રૂટ જે રહેલા છે એ એક ટાઈમે પ્રીબાયોટિક તરીકે પણ કામ કરતા હોય છે અને વિટામિન સી થી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હવે આપણે જોયું કે દૂધમાં સંપૂર્ણ આહાર તરીકે દૂધને ગણો, પણ દૂધમાં એક વસ્તુ છે કે એમાં વિટામિન સી નથી. ઘણા બધા પ્રકારના વિટામિન પ્રોફાઇલ બહુ સારી છે, પરંતુ વિટામિન સીની દૂધમાં ખામી રહેલી છે. તો આ ખામીને આપણે દૂર કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો એની સાથે આપણે ફળોનું સંયોજન કરીએ તો આપણને વિટામિન સીનો ફાયદો પણ મળી રહે. હવે આગળ જેમ કહ્યું તેમ કે દહીંની સાથે ફળ એટલે કે એક પ્રકારનો તમે શ્રીખંડ મળો કે ભાઈ શ્રીખંડમાં શું હોય કે મઠ્ઠો શું હોય, તો એ જ વસ્તુ છે કે દહીંની સાથે જ્યારે ફ્રૂટનું મિક્સ કરવામાં આવે, ફળને સંયોજન કરવામાં આવે તો જે આપણને પ્રોડક્ટ મળી રહી છે એ આ પ્રકારનું સંયોજન છે, જે આપણને પાચન ક્રિયામાં પણ મદદ કરે છે, આપણને સારું ફીલ થાય છે, તાજગી ફીલ થાય છે એ વસ્તુ ખાવાથી. બીજું કે બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધે છે અને પાચનમાં લાભદાયી હોતું હોય છે. હવે દૂધ અને કેળું જે છે એ ઘણા વર્ષોથી પુરવાર થયેલું છે કે દૂધ સાથે જો કેળું લેવામાં આવે તો ઘણા બધા પ્રકારની સમસ્યાઓનું નિવારણ મળતું હોય છે. કારણ કે એક ઉર્જાનો સ્ત્રોત કહી શકાય, સાથે સાથે પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં આપણને કેળામાંથી મળે છે. ઘણા લોકોનું કહેવું એવું હોય કે ભાઈ ખેડૂત મિત્રોનું એવું કહેવું હોય કે ભાઈ સૂકા મેવાના ભાવ તો ખૂબ વધારે હોય છે, અમને ન પરવડે એ વસ્તુ લેવી. તો એના માટે આ જે કેળું છે એને તમે દૂધ સાથે લઈ શકો કે જેમાં પોટેશિયમ અને કેલ્શિયમ પણ ખૂબ છે, એ સાથે અન્ય વિટામિન્સ પ્રોફાઇલ પણ સારી છે અને ઉર્જા
એટલે કે કેલરી એનું કન્ટેન્ટ ઘણું વધારે છે. તો જે બાળકો નબળા હોય કે જેનું વજન ન વધતું હોય એ લોકો જો સવારે દૂધ સાથે કેળું અથવા તો કેળાનું શેક બનાવીને પીવે તો એનું વજન પણ વધી શકે છે, થાક અને નબળાઈ પણ દૂર રહે છે અને તમે એ વસ્તુથી સેટિસ્ફાય પણ થાવ છો. હવે સ્મૂધી શું છે? તો દૂધ સાથે ફળ. પણ હવે અહીંયા ફળની વાત આવે તો ઘણા લોકોને મનમાં એવો વિચાર આવે કે ભાઈ દૂધ સાથે ફળ તો વિરુદ્ધ આહાર પણ છે, આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે. તો એ લોકોને હું એવું કહીશ કે આપણા જે પૂર્વજોએ કીધેલું છે એ પ્રમાણે પંચામૃત, તો એમાં તો દૂધની અંદર દહીં મિક્સ કરવામાં આવે છે. તો શું એ વસ્તુ ખોટી છે? ના, બંને રીતે બંને વસ્તુઓ સાચી છે. કારણ કે એનું જે પ્રમાણ હોય છે એ પ્રમાણ ખૂબ મહત્વનું છે. તો એમાં જે રીતે અહીંયા દૂધના સ્મૂધીની વાત કરી તો આપણે ફળ એના સ્વાદ પૂરતું જ એમાં ઉમેરવાનું છે કે જેથી કરીને એનું મૂલ્ય વધે અને એના પ્રમાણ એટલું રાખવાનું છે કે જેથી કરીને આપણને એના પોષક તત્વો મળી શકે. હવે આવી રીતે મિક્સ ફ્રૂટ સ્મૂધી, અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે, ઉનાળો ચાલી રહ્યો છે, હવે આ ટાઈમે તમે ઘણીવાર વિચારો કે ખાવાનું મન નથી થતું, પાણી વધારે પીવાઈ જાય છે, આવા સમયમાં ઠંડી વસ્તુ લેવાનું મન થાય છે. તો આવી રીતે ઠંડા દૂધમાં કોઈ ફ્રૂટ કે બેરીઝ છે એ બધું મિક્સ કરીને પીવો તો ડિહાઈડ્રેશન પણ અટકે છે, સાથે સાથે આપણને પોષક તત્વો પણ મળી રહે છે. પનીર અને ફળ. હવે દૂધ સાથે લીધું, દહીં સાથે લીધું. હવે પનીર જે છે એ પણ દૂધની જ એક પ્રોડક્ટ છે. તો એ મસલ્સના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પનીરમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. દૂધનું જે પ્રોટીન છે એ એમ કહી શકાય કે એક રીતે એમાં કોન્સન્ટ્રેટ થઈ ગયું હોય છે. તો પનીર સાથે ફળના ટુકડા કરી અને એની અંદર મિક્સ કરીને તમે ખાઓ તો એ તમારા જે લોકો છે હેલ્થ કોન્શિયસ એના માટે ખૂબ ઉપયોગી છે અને જીમ એથ્લેટ માટે ઉત્તમ નાસ્તો ગણવામાં આવે છે. જે લોકો કસરત કરતા હોય છે, જે લોકોને નબળાઈ હોય છે અથવા તો પછી જે લોકોને સ્વસ્થ રહેવાનું રાખેલું હોય છે એવા લોકો માટે આ એક ઉત્તમ નાસ્તો ગણી શકાય. હવે દૂધ ઉત્પાદનમાં ન્યુટ્રાસ્યુટિકલ્સનું મહત્વ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાત કરી એમાં આ બધા જે અમુક તત્વો રહેલા હોય કે ભાઈ ફળમાં છે તો વિટામિન સી છે, ઓરેન્જ છે એમાં વિટામિન સી ખૂબ ઊંચા પ્રમાણમાં છે. તો એ એક પ્રકારનું ન્યુટ્રિશન અને ફાર્માસ્યુટિકલ એ બેનો જે સુમેળ કરીએ આપણે, ન્યુટ્રિશન એટલે પોષણ અને ફાર્માસ્યુટિકલ એટલે કે આરોગ્યલક્ષી દવા તમે ગણો કે એ સરળ ભાષામાં તમે એ બંનેનું જે સંયોજન કરો એને ન્યુટ્રાસ્યુટિકલ કહેવાય. અને ખોરાકમાંથી આપણને જે લાભ મળ્યો એ જે ઘટકો એ આપ્યો, દાખલા તરીકે બદામમાં એક ઘટક રહેલું છે જે એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે અને એ આપણના બ્રેઇનને હેલ્પ કરવામાં પણ, ફંક્શનિંગ કરવામાં પણ હેલ્પ કરતું હોય છે. તો એ જે ઘટકો છે એનો સુમેળ એટલે કે સહસંયોજન આ ન્યુટ્રાસ્યુટિકલ તરીકે કામ કરતા હોય છે. હવે એ મોટાભાગના ન્યુટ્રાસ્યુટિકલ્સ જે છે એ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાની કામ કરતા હોય છે. આની માટે ડેરી કઈ રીતે આપણને ઉપયોગી થઈ શકે કે ડેરી ઉદ્યોગનો વિકાસમાં ન્યુટ્રાસ્યુટિકલ કેવી રીતે આપણે એડ કરી શકીએ? તો ડેરી એક એવું આપણે કહી શકીએ કે ઉદ્યોગ છે અથવા તો ડેરી ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે એ ઉત્તમ કેરિયર તરીકે કાર્ય કરી શકે કે દૂધ વગર આપણે દૂધ તો લેવાના જ હોઈએ છીએ. દરેક માણસ જે છે એ દૂધનો ઉપયોગ થોડા ઘણા અંશે તો કરતો જ હોય છે. જો આવા વખતે દૂધની અંદર આ વસ્તુઓ ઉમેરી દેવામાં આવે અથવા તો એનું સહસંયોજન કરી દેવામાં આવે તો એક સામાન્ય માણસને પણ એનો લાભ મળી શકતો હોય છે. બાયોઅબિલિટી વધારે છે એટલે કે આપણા શરીરની અંદર જે પાચન ક્રિયા કરવાની વાત છે કે એની કેટલું પોષક તત્વ આપણે ગ્રહણ કર્યું અને આપણને એમાંથી કેટલો લાભ મળ્યો. તો એ જે વસ્તુ છે એને બાયોઅબિલિટી કહેવામાં આવે છે કે એ આ બધા ન્યુટ્રાસ્યુટિકલ્સથી વધતી હોય છે અને એને ફંક્શનલ અને થેરાપ્યુટિક ફૂડ, આ બધા નવા જે શબ્દો આજકાલ આવી રહ્યા છે માર્કેટમાં, એના માટે દૂધની સાથે આ બધા ઘટકોનું જે સંયોજન થયું છે એ ખૂબ મહત્વ ધરાવે છે.
તો ડેરી ઉદ્યોગ એક એવો ઉદ્યોગ આપણે ગણી શકીએ કે ભાઈ જે લોકો કહે છે કે અમને દૂધના પ્રાઇસ નથી મળતા, દૂધના ભાવ અમને નથી મળતા, એવા ખેડૂત મિત્રો કે ભાઈ તમે થોડી ઘણી મહેનત કરી, થોડા ટ્રેનિંગ પણ આવી રીતની અવેલેબલ થતી હોય છે. તો આ પ્રકારની જે પ્રોડક્ટ તમે બનાવીને માર્કેટમાં મૂકો તો તમને એના લાભ મળવાપાત્ર હોય છે. આપણે ઘણી વખત ઉલ્લેખ કર્યો કે પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ. તો પહેલા એ સમજીએ કે પ્રોબાયોટિક્સ શું છે અને પ્રીબાયોટિક્સ શું છે. પ્રીબાયોટિક્સ જે છે એ એક પ્રકારના ફાઈબર છે, રેસા જે કહીએ આપણે ખોરાકના, અને એ જે આપણા શરીરમાં રહેલા સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ પોતાના ખોરાક તરીકે કરે, એને તોડે અને એમનું પોતાનું લેવલ આપણા શરીરમાં વધે, જે આપણા શરીરને હેલ્થફુલ છે, આરોગ્યમાં મદદ કરી રહ્યા છે. તો એને આપણે પ્રીબાયોટિક્સ કહીશું. જ્યારે સૂક્ષ્મજીવો પોતે, જે દહીંમાં રહેલા સૂક્ષ્મજીવો છે જેને લેક્ટિક એસિડ બેક્ટેરિયા આપણે કહીએ કે પ્રોબાયોટિક બેક્ટેરિયા કહીએ, એ બેક્ટેરિયા જો પોતે આપણા સ્વાસ્થ્યને મદદ કરી રહ્યા હોય ત્યારે એને પ્રોબાયોટિક કહેવામાં આવે છે. તો અહીંયા જે છે દહીં અને યોગર્ટ, આપણે એને સામાન્ય ભાષામાં દહીં કહીએ, અને જો એનું મેળવણ એક વિશેષ પ્રકારના બેક્ટેરિયાથી કરવામાં આવતું હોય એવા સમય સંજોગોમાં એને યોગર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એનો લાભ શું થાય છે કે આપણી પાચન ક્રિયા સુધરે છે. આજકાલ અમૂલની પ્રોબાયોટિક લસ્સી માર્કેટમાં છે. ઘણા ડૉક્ટરો હવે સજેસ્ટ પણ કરતા હોય છે કે ભાઈ જો તમને પાચન રિલેટેડ કોઈ સમસ્યા છે, ડાયરિયા છે કે ભાઈ પાચનનો પેટમાં દુખાવો છે, તો એવા સમયમાં તમે પ્રોબાયોટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો તો એનો મતલબ કે એમાં જીવંત જે બેક્ટેરિયા છે સ્વાસ્થ્ય સંબંધી આપણા પ્રશ્નો હલ કરવા માટે, એનો વધારો થાય છે. એ સીધું તમારા બોડીની અંદર, તમારા શરીરની અંદર એનો લાભ આપતો હોય છે. તો એના માટે એક સામાન્ય વસ્તુ છે કે રોજ એક વાટકી દહીં જો તમે ખાઓ તો તમારું પાચન એકદમ વ્યવસ્થિત રહે અને તમારી જે શરીરની આંતરિક રચનામાં જે સુયોગ્ય બેક્ટેરિયાસ જે છે એનો પ્રમાણ પણ જળવાઈ રહે. પ્રીબાયોટિક્સ તરીકે તો કેળું છે, ઓટ્સ છે, પછી અળસી છે, એ બધા પ્રકારના જે ફાઈબર્સ તમે લો તો એનાથી તમને ઘણો ફાયદો મળતો હોય છે અને એ પણ તમારા ગટ માઇક્રોફ્લોરાને સુધારે છે. કારણ કે એમને જેટલો સારો ખોરાક મળે, જે સારા સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે એમને જેટલો સારો ખોરાક મળશે એટલી જ એ બેક્ટેરિયાના અંદર વૃદ્ધિ થશે અને એ વૃદ્ધિથી આપણા શરીરમાં ફાયદો થશે. તો આજે આપણે વાત કરી જેમ કેળું છે કે ભાઈ ઓટ્સ છે, આ બધી વસ્તુઓ બજારમાં ખૂબ ઓછા ભાવે પણ મળી રહેતી હોય છે. તો જે ખેડૂત મિત્રો કે ભાઈ સામાન્ય વર્ગની પ્રજા છે, જે મોંઘા ફોર્મ્યુલેશન્સ ન લઈ શકતા હોય, તો એ આવી રીતે દૂધની સાથે આનું સંયોજન કરી અને એ જ પ્રકારના લાભ મેળવી શકતા હોય છે. આપણે આગળ વાત કરી કે અળસી અને ચિયા બીજમાંથી મળે છે, હૃદયને મગજ માટે લાભદાયી છે. તો આ જે વસ્તુ છે એ એક પ્રકારનું ન્યુટ્રાસ્યુટિકલ ફૂડ થયું. બીજું છે કે એન્ટીઓક્સિડન્ટ્સ. તો એન્ટીઓક્સિડન્ટ્સ મોટાભાગના ફળોમાં અને સૂકા મેવામાંથી આપણને મળે છે અને એ આપણી સ્કિનને સુધારે છે, આપણું જે વૃદ્ધત્વ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, આપણી ઇમ્યુનિટી વધારતા હોય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે ફ્રૂટ છે, અનાજ છે, એ બધા જ આપણને આપણું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરી રહ્યા હોય છે. તો દૂધ એક એવો વ્યવસાય છે અથવા તો ડેરી વિજ્ઞાન એક એવો વ્યવસાય છે કે જેની સાથે રહીને તમે ખૂબ જ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના ઉકેલ પોતાની જાતે ઉકેલી શકો છો અને એ પણ ઓછા ખર્ચે. જો તમે એમાંથી કોઈ પ્રોડક્ટ બનાવીને વેચવાનો પ્રયત્ન કરો તો એને પણ ખૂબ ઊંચું માર્કેટ મળતું હોય છે. અહીંયા કેટલાક ઉદાહરણો તરીકે આપેલું છે. હવે આ ટાઈપની જે પ્રોડક્ટ્સ છે ડેરીના રિલેટેડ એ માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે. અહીં માત્ર ઉદાહરણ તરીકે મૂકેલું છે કે ભાઈ સ્ટોનીફિલ્ડનું ઓર્ગેનિક છે, એનું પ્રોબાયોટિક હોલ મિલ્ક અવેલેબલ છે. એની અંદર પ્રોબાયોટિક બેક્ટેરિયા નાખેલા છે, એવા સૂક્ષ્મજીવો નાખેલા છે કે જે તમારા સ્વાસ્થ્યને સુધારે, તો એને પ્રોબાયોટિક કહે છે. તો આવી રીતે દૈનિક આહારમાં અને બધી જે વસ્તુઓ મેં આગળ સમજાવી એ પ્રમાણે એને સરળતાથી સામેલ કરી શકાય એમ છે. આમાં કોઈ મોટો ખર્ચો કે મોટી ટેકનોલોજીની આપણને જરૂર નથી હોતી. જે સામાન્ય માણસને પરવડી શકે અને સામાન્ય પદ્ધતિથી એ પ્રકારની વસ્તુઓ બનાવી શકાય, તો
તો એનો આપણે દૈનિક આહારમાં ઉપયોગ કરીએ અને આપણા સ્વાસ્થ્યને ખૂબ સારી રીતે જાળવી શકાય. હવે ભવિષ્યની શું સંભાવનાઓ છે? જો કોઈ ખેડૂત મિત્ર એવું કહે છે કે ભાઈ સામાન્ય વર્ગનો માણસ એવું કહે છે કે અમને દૂધના ભાવ નથી મળતા, અમારી પ્રોડક્ટ્સ કેવી રીતે સારી બનાવી કે જેથી લોકોમાં વેચાય, તો તમે સામાન્ય રીતે એક વસ્તુ વેચવા કરતાં, સામાન્ય દૂધ વેચવા કરતાં એનું તમે મોડિફિકેશન કરો, એમાં વેલ્યુ એડિશન એટલે કે એનું મૂલ્યવર્ધન કરો, તો એ વસ્તુ જરૂર પ્રમાણે ચોક્કસ પ્રકારે વેચાશે માર્કેટમાં. અને આ પ્રકારે જો તમને પોતાને જ ખબર હશે કે એના સ્વાસ્થ્ય સંબંધી શું ઉપયોગો છે, તો તમે લોકોને સમજાવી શકશો. આવા એરામાં તમને એનો લાભ મળી શકે છે. ધન્યવાદ. હવે અહીંયા સ્ક્રીન પર મારો નંબર પણ આપેલો છે, અને જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ પણ કરી શકો છો. અને કોન્ટેક માટે ઈમેલ આઈડી પણ છે. જો તમે અહીં ન પૂછવા માંગતા હોય તો પ્રશ્ન પણ આપનો રજૂ કરી શકો છો. ખૂબ અભિનંદન મેડમ કૃપા. ડૉક્ટર કૃપા એકવરા મેડમે આપણને જે દૂધ સાથે અન્ય જે ઘટકો છે એના સંયોજન વિશે વાત કરી, તેના માટે હું વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું મેડમ. વધુમાં જણાવવાનું કે આપને આ પ્રકારનો જો કાર્યક્રમ તમે નિહાળતા હો પશુપાલક મિત્રો, અને આપણાને કોઈ પ્રશ્ન થાય તો તમે મેડમને, અને એ સિવાય આપણી જે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી છે સેક્ટર 30 કેમ્પસ ગાંધીની યુનિવર્સિટી ગાંધીનગર ખાતે, ત્યાં અમને પત્ર, ઈમેલ કે ટપાલ દ્વારા પ્રશ્નો મોકલી શકશો, તો જેથી અમે તમારા પ્રશ્નને ઓળખીને એનો સચોટ જવાબ આપવા પ્રયત્ન કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ નીવડે. આગળ.